વોટ્સઅપ એપમાં સૌથી મોટા બદલાવ થવા જઈ રહ્યા છે. હવે મોબાઈલ નંબર વગર પણ આપણે ચેટિંગ કરી શકીશું. વોટ્સઅપ પોતાના લગભગ 17 વર્ષ જૂના નિયમોમાં મોટા ફેરફાર કરવા જઈ રહ્યું છે. અત્યાર સુધી કોઈ નવા વ્યક્તિ સાથે જ્યારે આપણે વોટ્સઅપમાં વાત કરવી હોય ત્યારે મોબાઈલ નંબર વગર વાત થવી મુશ્કેલ હતી, પરંતુ હવે કંપની યુઝર નેમ ફીચર લાવી રહી છે, જેના કારણે યુઝર મોબાઈલ નંબર શેર કર્યા વગર પણ એકબીજા સાથે સંપર્કમાં આવી શકશે, એટલે કે વાત કરી શકશે. આ નવા ફીચર હેઠળ દરેક યુઝરને એક યુનિક યુઝર નેમ પસંદ કરવાની તક મળશે. કોઈ વ્યક્તિ સાથે જોડાવા માટે માત્ર આ એક યુઝર નેમ શેર કરવું પડશે, અને જો યુઝર ઈચ્છે તો પહેલાંની જેમ પોતાના મોબાઈલ નંબર પણ તે એ વખતે શેર કરી શકશે. વોટ્સઅપે સ્પષ્ટ કર્યું છે કે આ સિસ્ટમ ઇન્સ્ટાગ્રામ કે ટ્વિટર જેવી નહીં, પરંતુ અહીં કોઈ પબ્લિક ડાયરેક્ટરી અથવા કોઈ યુઝરનેમ સજેશન આપવામાં આવશે નહીં. એટલે કે તમે ઇન્સ્ટાગ્રામમાં તમે જુઓ તો તમારે યુઝરનેમ હોય, તમારા ફ્રેન્ડના ફ્રેન્ડ કોણ છે, તમારા સાથે કંઈક કનેક્શન છે, એનું એલ્ગોરિધમ એ રીતે સેટ છે, તો એ એલ્ગોરિધમ નક્કી કરીને તમને એનો સજેશન આપી દેવામાં આવશે કે આ તમારા મિત્ર છે, અહીંયા તમને ઓળખો છો, તમે એને ફોલો અહીંયા કરી શકશો, એ સજેશન આપવામાં આવશે. પણ વોટ્સઅપમાં એવું કશું જ આપવામાં આવશે નહીં. એટલે જો તમારે કોઈ વ્યક્તિને શોધવા હશે તો એનું ચોક્કસ એક યુઝર નેમ આવશે, અને યુઝર નેમ આપણે પહેલાંથી આપણને ખબર હોવી જોઈએ કે આ વ્યક્તિનો આ યુઝર નેમ છે, તો એના કારણે તમે ત્યાં એને શોધી શકશો. અને યુઝરની પ્રાઇવસીને વધારવા માટે, કેમ કે ડાયરેક્ટ શોધી લે તો પણ નહીં, તો એને પ્રાઇવસીને વધારવા માટે યુઝર નેમની સાથે એની કી પણ આપવામાં આવશે. એટલે કીવાળું સુરક્ષા પણ આ વોટ્સઅપમાં એમાં એડ કરવામાં આવે છે. જો કોઈ યુઝર આ વિકલ્પ ચાલુ રાખશે તો પહેલી વખત જ્યારે મેસેજ મોકલવા માટે યુઝર કી પણ એને અંદર એડ કરવી પડશે. એટલે એક પાસવર્ડની જેમ મારે જો કોઈ સામેના વ્યક્તિ જોડે વાતચીત કરવી છે અને એને પોતાની પ્રાઇવસી માટે એની યુઝર કીનું ઓપ્શન પસંદ કરેલું છે, તો હું એને જ્યારે મેસેજ કરીશ તો મારી અંદર એને એ સામેવાળા વ્યક્તિની મારે એની કી અંદર અહીંયા એડ કરવી પડશે. એટલે કે પાસવર્ડની જેમ મારે નાખવું પડશે, તો સામેવાળા સાથે હું વાતચીત કરી શકશું. યુઝરનેમ આધારિત સિસ્ટમ કોઈ નવી નથી. આ ટેકનોલોજી ટેલિગ્રામ હોય, સિગ્નલ હોય, ડિસ્કોર્ડ અને સ્કાયપ જેવા પ્લેટફોર્મમાં આ સુવિધા ખૂબ લાંબા સમયથી ઉપલબ્ધ હતી, પરંતુ વોટ્સઅપે પહેલીવાર ફોન નંબર આધારિત ઓળખમાંથી યુઝરનેમ આધારિત ઓળખ વગર આગળ વધારી રહ્યું છે. આ ફેરફાર એવા સમયમાં આવી રહ્યો છે કે જ્યારે ભારતની ફિનટેક કંપની ક્રેડના સ્થાપકને વોટ્સઅપની ગ્લોબલ લીડરશિપની મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જો કે કંપનીએ સ્પષ્ટ પણ કહ્યું છે કે યુઝર નેમ જેવા મોટા ફીચર ખૂબ લાંબા સમયથી એના પર કામ ચાલી રહ્યું હતું, અને હવે તેનો વિકલ્પ કોઈ એક વ્યક્તિના આગમન પછી થયો હોય એવું નથી. મેટા છેલ્લા કેટલાય સમયથી વોટ્સઅપને માત્ર મેસેજિંગ એપ નહીં, પરંતુ પેમેન્ટ, બિઝનેસ અને કોમર્સ પ્લેટફોર્મ તરીકે પણ વિકસાવવાનો પ્રયત્ન કરી રહી છે. અગાઉ ચેનલ્સ હોય, કમ્યુનિકેશન અને એઆઈ જેવા ફીચર્સ ઉમેર્યા હતા, અને હવે યુઝર નેમ પણ આ જ દિશામાં એક મહત્ત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. કંપનીએ જાણીતા જાહેર વ્યક્તિઓ અને સેલિબ્રિટીઝના ઓફિશિયલ યુઝર નેમને સુરક્ષિત રાખવાની પણ જાહેરાત કરી છે, કે જેથી કોઈ એમની નકલી ઓળખ બનાવીને છેતરપિંડી ન કરી શકે. વોટ્સઅપ સોશિયલ મીડિયામાંથી એક એવું એપ છે કે જે મોટાભાગના દરેક લોકો ઉપયોગ કરે છે, અને એમાં કોઈ પેમેન્ટની કોઈ પદ્ધતિ નથી કે તમે વોટ્સઅપ વાપરો એટલે સામેવાળાને કોઈ પેમેન્ટ મળે કે તમને પેમેન્ટ મળે, કે એમાં કોઈ એડ પણ એ રીતની આવતી નથી. પણ વોટ્સઅપ દરેક માટે ક્યાંક ડોક્યુમેન્ટ હોય, ફોટા હોય, તો શેરિંગનું એક સૌથી બેસ્ટ ઓપ્શન રહ્યું છે, અને હવે એમાં આવા બધા ફીચરો આવી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે જ્યારે કોઈ સેલિબ્રિટી હોય અને પોતાના વોટ્સઅપ યુઝરનેમ બીજા કોઈ વ્યક્તિ બનાવી દે, જેમ કે ઇન્સ્ટાગ્રામમાં કોઈ એક સેલિબ્રિટી હોય તો એના કેટલા એકાઉન્ટ તમને જોવા મળતા હશે. એટલે એના કારણે આ રીતની પ્રાઇવસીની પણ વોટ્સઅપના કંપની એમાં વાત કરી છે કે અમે બધું જ પ્રાઇવસી જાળવીશું. હાલ યુઝરનેમ ફીચર વૈશ્વિક સ્તરે તબક્કાવાર રોલ આઉટ થઈ ગયું છે. એટલે કે દરેક જગ્યાએમાં દરેક દેશોમાં તેનું આખું ડિસ્ટ્રીબ્યુશન ચાલી રહ્યું છે, અને તમામ યુઝર્સને આ સુવિધા એકસાથે ઉપલબ્ધ
ઉપલબ્ધ નહીં કરવામાં આવે। ભારતમાં પણ આ ફીચર ધીમે ધીમે ઉપલબ્ધ કરવાની વાત કરવામાં આવી છે। જ્યાં આ સુવિધા શરૂ થશે ત્યાં વોટ્સઅપ એપનો નોટિફિકેશન દ્વારા માહિતી આપવામાં આવશે અને ત્યારબાદ યુઝર્સ પોતાનું પસંદગીનું યુઝર નેમ એમાં કરી શકશે। આ બદલાવ માત્ર પ્રાઇવસી પૂરતું મર્યાદિત નથી, તે દર્શાવે છે કે વોટ્સઅપ હવે પરંપરાગત મેસેજિંગ એપમાંથી વધુ વ્યાપક ડિજિટલ પ્લેટફોર્મ તરફ આગળ વધી રહ્યું છે। આગામી સમયમાં કરોડો યુઝર્સ આ ફીચરનો કેવી રીતે ઉપયોગ કરે છે તેના આધારે આ બદલાવની અસર વધુ સ્પષ્ટ થશે।